હા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, તમારી પ્રથમ સામાયિક પરીક્ષા આવી ગઈ છે અને આ પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર તમને બધાને ડર છે કે શું થશે. સર, અમારે કશું બચાવવું નથી. સર, 9મા ધોરણની અંદર નવું નવું બધું આવે છે, અઘરું અઘરું લાગે છે. શું તૈયાર કરવું સર? અમારે શું કમ્પ્લીટ કરવું સર? શું કરવાથી અમારા માર્ક્સની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવે સર? આવા જેટલા પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોનું સમાધાન યાર તમને મળશે વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ઉપર. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો નવા છો તો આ વિડીયોને લાઈક કરી દેવાનો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે યાર તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બીજાના ભલા માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે શું છે તો કે તમારે લોકોએ આ વિડીયોને શેર કરવાનો છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ તકલીફમાં મુકાયા છે, જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ મૂંઝવણમાં મુકાયા છે, એ બધા પ્રશ્નોનું સમાધાન તમને ક્યાં મળશે તો કે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર. તો ફર્સ્ટ ઓફ ઓલ વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો, બરોબર, શેર કરી દો અને તમે બધા જોડાયા છો આજના લેક્ચરની અંદર તો તમને ઘણું બધું આજે જ્ઞાન પ્રાપ્ત થવાનું છે કે પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર શું કરવાનું છે. ઓકે, હું એકવાર જોઈ લો બધું ક્લિયર આવે છે ને તમને લોકોને કઈ તકલીફ નથી પડતી ને? એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે ચાલુ કરી દઈએ. ઓકે ઓકે, ગુડ છે, ગુડ છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજના સર પ્લીઝ એસએસ ના આઈએમપી આપો. બેટા બધા સબ્જેક્ટના આઈએમપી તમને મળવાના છે, બરોબર? બસ આ ચેનલ સાથે જોડાયેલા રહો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો જેનાથી તમને બધા પ્રકારના આઈએમપીઓ આ જ ચેનલની અંદર મળી જશે. ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે સર, પાર્ટ 1 ની આઈએમપી તૈયાર કરવાની કે આ પાર્ટની આઈએમપી તૈયાર કરવાની? જેટલા પણ આઈએમપી આપીએ છીએ બધા તૈયાર કરો, પૂરેપૂરા માર્ક આવવાની જવાબદારી અમારી. ઓકે ચાલો, ક્લિયર છે? વેરી ગુડ. ચાલો, નવા છો તો લાઈક કરજો યાર. ચાલો, તો આજના લેક્ચરની અંદર આપણે વિભાગ ડી છે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, 4 માર્કના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ. બીજે ક્યાંય જોવાની જરૂર નથી, આટલું જોઈ લો, બીજું કશું કરવાની જરૂર નથી. તમારી અંદર મહેનત કરવાની તાકાત છે, તમારી અંદર એક જુનૂન છે કે મારે કંઈક મારા જીવનની અંદર કંઈક કરવું છે, મારે મારા જીવનની અંદર કંઈક મોટો બ્લાસ્ટ કરવો છે કે જે કોઈ નથી કરી શક્યા એ મારે કરવું છે. તો એના માટે જ વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે તમારા માટે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણો પહેલું ચેપ્ટર છે એમાં વિભાગ ડી ની અંદર આપણને ખબર છે કે આપણા 6 ચેપ્ટર આવવાના છે, બરોબર? કારણ કે પ્રથમ સામાયિક પરીક્ષામાં ચેપ્ટર કયા કયા? પ્રકરણ પહેલું, બીજું, પાંચમું, સાતમું, આઠમું, 11મું નવા સિલેબસ પ્રમાણે. કેવા સિલેબસ પ્રમાણે? નવા સિલેબસ પ્રમાણે આટલા ચેપ્ટરો છે અને આ બધા ચેપ્ટરો તમારે લોકોએ કમ્પ્લીટ કરવાના છે અને આની અંદરથી તમારો આખો વિભાગ ડી છે એ તૈયાર થવાનો છે. તો ચાલો લેટ સ્ટાર્ટ. સર, એક્ઝામમાં 12 દિવસ સાજ બાકી છે, એસએસ ના એમપી આપજો પ્લીઝ. બેટા માનવ ચુડાસમા આવી જશે, એક વિશ્વાસ રાખો, એક ભરોસો રાખો. અમે 9મા ધોરણનું આજે લેક્ચર છે, પ્રથમ લેક્ચર છે, અમે આપ્યા છે કે નથી આપ્યા? સાયન્સ આવી ગયું કે ન આવી ગયું? બસ એ બી સી ડી બધા વિભાગ આવશે. સાયન્સ, વિજ્ઞાન, અંગ્રેજી, જે પણ તમે કહો છો, સમાજ બમાજ બધું આવશે, ગણિત ગણિત. પણ એક વિશ્વાસ અને એક ધીરજ હોવી જોઈએ આપણામાં કે જે તમને ઘણું બધું હેલ્પફુલ થશે. ઓકે સર, આ આઈએમપી માંથી જ પૂછા આવશે ને? બેટા એટલે તો આઈએમપી લઈને આવ્યા છીએ, પૂછાય એટલે તો લઈને આવ્યા, એમનો ટાઈમ પાસ કરવા થોડા આવ્યા છીએ, તમારા માટે જ લઈને આવ્યા છીએ કે જેટલા પણ છોકરાઓ અટવાય છે, જેટલા પણ છોકરાઓને પ્રોબ્લેમ આવે છે એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન માટે જ આવ્યા છીએ યાર. તો પેલા વિડીયોને લાઈક કરો યાર, એટલું બધું સરસ મજાનું તમને આપ્યું છે. શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો પ્રથમ સામાયિક પરીક્ષા અગત્યના 4 ગુણના પ્રશ્નો. તો એની અંદર જોઈએ આપણે તો પ્રકરણ પહેલું છે આપણી આસપાસમાં દ્રવ્ય. તો એમાં કેવા કેવા મોસ્ટ ટાઈમ પ્રશ્નો આવશે, બરોબર? બહુ જાજા નહીં આપું, થોડાક જ આપીશ, પણ એટલા કરી લેશો એટલે તમારે બીજું કશું કરવાની જરૂરિયાત છે નહીં. બસ इतना ही करना है और कुछ नहीं करना है. इतना कर लिया फिर आपको मौज पड़ जाएगा और कुछ नहीं करने का है. સર, તમારું ક્લાસીસ ક્યાં છે? અમારું ક્લાસીસ સુરતની અંદર છે, વિદ્યાકુલ.
ગુજરાતી, બરોબર. ચાલો, ઓલરેડી લાઈક, ઓકે બેટા. ચાલો તો જોઈએ, પહેલો જ સવાલ છે, 4 ગુણની અંદર પૂછાય એવા છે આ બધા. કેટલા ગુણની અંદર પૂછાય એવા છે? 4 ગુણની અંદર. યસ 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 ભાઈઓ, ઓ ભાઈઓ, કેટલા ગુણની અંદર પૂછાય એવા છે આ બધા? કેટલા ગુણની અંદર પૂછાય એવા છે? તો કે 4 ગુણની અંદર. કેટલા ગુણની અંદર? 4 ગુણની અંદર જે છે એ આ પ્રશ્નો પૂછાવાના છે. તો એમાં પહેલો જ પ્રશ્ન છે એ શું છે? તો કે પહેલો જ પ્રશ્નનું નામ શું છે? તો કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો. સ્ક્રીનશોટ લેતા જાજો, સ્ક્રીનશોટ લેતા જાજો. આ એક ચેપ્ટરના હું કહી દઉં કે આમાં આટલા જ આઈએમપી છે, આનાથી પછી વધારે આઈએમપી નથી, તો સ્ક્રીનશોટ લઈ લેવો. અને આના જવાબો તમને કોઈ પણ પ્રકાશનોની બુકની અંદરથી આસાનીથી તમને મળી જશે. તો ડોન્ટ વરી અબાઉટ ઇટ. સર આ વખતે પણ બોર્ડ એક્ઝામમાં આઈએમપી આપશો ને 10th માં? યસ, ઓનલી સ્ટડી દર વર્ષે આપવાના છે. તમારી એક એક પરીક્ષા આવશે ને એક એક પરીક્ષાના આઈએમપી આપીશું. ઓકે, ચાલો. તો પહેલો પ્રશ્ન છે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો. આપણને બધાને ખબર છે કે પ્રવાહી અવસ્થાના ગુણધર્મો કેવો કહેવાય. તો આ પહેલો પ્રશ્ન છે કે જે મોસ્ટ આઈએમપી ની અંદર સાબિત થાય છે. ત્યાર પછી જોઈએ તો બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન, તો બીજો પ્રશ્ન છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવવા. બીજો પ્રશ્ન કે બાષ્પીભવન હોય એની ઉપર કેવા કેવા પરિબળો અસર કરે છે. તો બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો એવા છે કે તાપમાનમાં વધારો થવો, ભેજની માત્રામાં ઘટાડો થવો, ત્યાર પછી તો કે પવનની ઝડપમાં વધારો થવો, બરોબર. આ બધા જે છે શું છે? તો કે બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો છે. ટોટલ 4 પરિબળો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. તો એ 4 પરિબળો તમારે લોકોએ કરવાના છે. પણ તમારે લોકોએ એક વસ્તુ યાદ રાખવાની છે. સર શું છે? ઝાખું દેખાય છે? ઝાખું નથી દેખાતું બેટા. ઓલ ઇઝ ક્લિયર, ઓલ ઇઝ ક્લિયર નાઉ ઇન ધીસ લેક્ચર. જોવો બેટા, બધું ક્લિયર આવે છે અહીંયા, બધું કમ્પ્લીટ છે. તમારે ક્લિયરિટી ઘટાડવાની છે. અહીંયા સેટિંગમાં જશો તો તમને ક્લિયરિટીનો ઓપ્શન આવશે, એમાં તમે ક્લિયરિટીમાં જશો તો તમે લોકો અહીંયા ક્લિયર કરી દેશો. ઓકે, ફૂલ ક્લિયર દેખાય છે. ચાલો સર, મારે 25 માંથી 25 આવ્યા. થેન્ક યુ. ઓકે બેટા, ફૂલ ક્લિયર, ફૂલ ક્લિયર. ઓકે, ચાલો. તો આ 2 પ્રશ્નો, હજી એક પ્રશ્ન બાકી છે જે છે વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. કે વાયુ અવસ્થા હોય એના કેવા કેવા ગુણધર્મો હોય. તો એના માટેનું મોસ્ટ આઈએમપી આ આટલા જ પ્રશ્નો છે એ તમારા પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર આપણી આસપાસના દ્રવ્યો ચેપ્ટર નંબર 1 ની અંદર આ 3 સવાલો જ કયા? તો કે આ 3 સવાલો તમારે લોકોએ કરવાના છે. ઓનલી ફોર 3. આ આટલા 3 સવાલો કરી લેશો તો આની અંદરથી જ કોઈ પણ એક સવાલ તમારા 4 ગુણની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. બરોબર, ક્લિયર છે? ક્લિયર છે બેટા? ચાલો, ઓકે, લાઈક કરજો યાર, લાઈક કરજો. કોમેન્ટ બોક્સ ની અંદર જો તમને વિડીયો ગમે છે તો કોમેન્ટ બોક્સ ની અંદર પણ તમે દિલ, હાર્ટ આપી દેજો. હાર્ટ, કારણ કે તમારા હાર્ટ થી અમારી અંદર પોઝિટિવિટી વધે છે. તો એક આ પણ સરસ મજાનું કાર્ય કરજો. જો તમને એવું લાગે છે કે અમે તમારા માટે કંઈક નવું કરીએ છીએ, કંઈક અલગ કરીએ છીએ, તમારા માટે ઉભા છે, તમારું સ્ટેન્ડ લેવા માટે ઉભા છીએ, તો આ વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી. અને સાથે સાથે કોમેન્ટ બોક્સ ની અંદર શેર, કોમેન્ટ બોક્સ ની અંદર દિલ, દિલ, હાર્ટ, હાર્ટ તમારે લગાડી દેવાના છે. ઓકે, ચાલો, વેરી ગુડ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ચેપ્ટર નંબર 2 છે આપણું કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે. પહેલું પ્રકરણ આપણે જોયું. હવે બીજા પ્રશ્નમાં કેવા કેવા આઈએમપીઓ પૂછાઈ શકે, બીજા પ્રશ્નની અંદર કેવા કેવા મોસ્ટ આઈએમપી ટોપિકમાં પૂછાઈ શકે. તો એના માટેનો પહેલો સવાલ તમારા માટે અહીંયા આવ્યો. પહેલું છે કલિલ દ્રાવણના ગુણધર્મો લખો. યાર, કલિલ દ્રાવણો બધાને ખબર છે કે કલિલ દ્રાવણો લાગે કેવા? સમાંગ જેવા, પણ છે કેવા? વિસમાંગ જેવા. શું કામ? તો કે દેખાવે કંઈક અલગ છે, અંદરથી કંઈક અલગ છે. લાઈક ખબર પડી ગઈ ને શું લાઈક? સર ગયા વખતે યુથ એજ્યુકેશન પેપરમાંથી એટલા માર્કનું સાયન્સમાં પૂછાયું હતું બેટા. સાયન્સ ની અંદર આઈ થિંક 63 ઓર 65 માર્કનું પૂછાયું હતું. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 63 અથવા તો 65 માર્કનું પૂછાણું હતું ગયા વખતે. ઓકે, તો આ વખતે પણ તૈયાર રહેજો, આ વખતે પણ ઘણું બધું પૂછાશે યાર. ઓકે, તો કલિલ દ્રાવણના ગુણધર્મો, આ પ્રશ્ન કેવો છે? મોસ્ટ માંથી મોસ્ટ આઈએમપી પ્રશ્નમાંનો સમાવેશ થાય છે. ત્યાર પછી જોઈએ કે તત્વ વિશે સામાન્ય માહિતી આપો. તત્વ વિશે સામાન્ય માહિતી આપો એટલે કે તત્વ કોને કહેવાય? તો બધાને ખબર છે કે દ્રવ્ય જે મૂળભૂત કણોનું બન્યું છે એને આપણે શું કહીએ છીએ? તત્વ કહીએ છીએ. બરોબર, તત્વ છે એ શબ્દ સૌથી પહેલા વૈજ્ઞાનિક આપ્યો તો 1601 માં, 1600 કે કંઈક હતું, યાદ નથી, 1600 ની સાલમાં આપ્યો હતો. બરોબર, રોબર્ટ બોયલ એને આપ્યો. અને પછી એન્ડોની લેવેઝર નામનો જે વૈજ્ઞાનિક હતો એને તત્વની પ્રેક્ટિકલ વ્યાખ્યા આપી. કેવી વ્યાખ્યા આપી? પ્રેક્ટિકલ વ્યાખ્યા. કે કોઈ પણ દ્રવ્ય છે એ દ્રવ્ય બન્યો કેવી રીતે? તો કે દ્રવ્ય છે કોઈ મૂળભૂત કણોનો બનેલો છે જેને આજથી હું તત્વ નામ આપું છું.
પછી તત્વના મુખ્ય કેટલા? તો કે 3 પ્રકારો પડ્યા. કેટલા પ્રકારો? 3 પ્રકારો. પહેલાનું નામ ધાતુ, બીજાનું નામ અધાતુ, ત્રીજાનું નામ અર્ધધાતુ. ધાતુના ગુણધર્મો પણ આપણે લોકોએ જોયા. ચળકાટ ધરાવે, ટીપાવપણું ધરાવે, તણાવપણું ધરાવે છે, ઘન અવસ્થામાં હોય, પારો એક જ પ્રવાહી અવસ્થામાં હોય. ત્યાર પછી અધાતુના પણ જોયા, વિવિધ રંગો ધરાવે છે. ત્યાર પછી છે બરડ હોય છે, ટીપાવપણું, તણાવપણું, એવા એક પણ પ્રકારના ગુણધર્મો ધરાવતા નથી. એને આપણે અધાતુ કીધા. અને અર્ધધાતુ જે છે એ ધાતુ અને અધાતુ વચ્ચેનો સમાવેશ થાય છે. તો આટલું તમે લખો તો એની અંદરથી તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થાય. ઓકે, 1661. યસ, વેરી ગુડ, વેરી ગુડ ગુપ્તા બેકા. ઓકે, તો આની પછી જોઈએ ત્રીજો પ્રશ્ન કેવો પૂછાઈ શકે. તો ત્રીજો પ્રશ્ન એવો છે વિદ્યાર્થી મિત્રો કે ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો. કેવા તત્વોના? ધાતુ તત્વો. તો ધાતુ તત્વો હમણાં જ મેં તમને કીધું કે તત્વોનો એક પ્રકાર છે ધાતુ. અને ધાતુ તત્વોના સામાન્ય ગુણધર્મો કેવા છે? તો કે ચળકાટ ધરાવે, રણકાર ઉત્પન્ન કરે છે, સાથે સાથે બીજું શું કરે છે? બીજું શું કરે છે? તો કે ટીપાવપણું ધરાવે છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, વિદ્યુત અને ઉષ્માના પોતે સુવાહકો છે. સામાન્ય રીતે ધાતુઓ ઘન સ્વરૂપમાં હોય, પરંતુ એક જ ધાતુ એવી છે કે જે પ્રવાહી અવસ્થામાં છે, જેનું નામ શું છે? તો કે પારો એનું નામ છે. તો આ બધા ગુણધર્મો કેમાં સમાવેશ થાય છે? તો કે ધાતુ તત્વોના ગુણધર્મોમાં એનો સમાવેશ થાય છે. ચાલો, ખબર પડી બેટા? ખબર પડી? સર શું 50 માંથી 50 લાવવા શક્ય છે? શક્ય નથી. શક્ય નથી. આવે જ શક્ય નથી, પણ આવે એની 100% ગેરંટી છે. હલો, શક્ય નથી પરંતુ આવે એની 100% ગેરંટી છે. સમજાઈ ગયું? ઓકે, ક્લિયર છે? સમજ પડતા હે? બસ તમે મહેનત કરવા તૈયાર છો? તમે પોતાએ અંદરથી વિચાર્યું છે કે હું મહેનત કરવા તૈયાર છું? તો જો તમે મહેનત કરવા માટે તૈયાર હોવ તો વી ઓલ આર રેડી ફોર યુ. અમે તમારા માટે તૈયાર છીએ. અમારો આ જ ઉદ્દેશ્ય છે. અમે આજ દી સુધી ગુજરાતની અંદર છીએ. ગુજરાતની અંદર ઘણી બધી તમને યુટ્યુબ ચેનલો જોવા મળશે. ગુજરાતની અંદર ઘણા બધા ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ જોવા મળશે, પણ એ લોકો કન્સિસ્ટન્સી જાળવી નથી રાખતા. કન્સિસ્ટન્સી એટલે કે કન્ટિન્યુઅસ વિદ્યાર્થીઓને હેલ્પ થવી જોઈએ. એક એક પરીક્ષાઓ આવે છે, એક એક પરીક્ષાની તૈયારી કેવી રીતના કરવી, બરોબર? નખથી લઈને શિખા પર્યંત પરીક્ષાનું A to Z કહીએ છીએ. કેમ વાંચવું, કેમ સ્ટ્રેટેજી બનાવી, ક્યારે કયો સબ્જેક્ટ વાંચવો, ક્યારે કયા ચેપ્ટર વાંચવા, આખી સ્ટ્રેટેજીઓ. તમે ડિમોટિવેટ ભણતી વખતે થાવ છો તો એની અંદર પણ અમે તમને ઘણું બધું પ્રોવાઈડ કરીએ છીએ. મોટિવેશનલ વિડીયો, કેવી વિચારધારાઓ રાખવી, કેવી તૈયારી કરવી, આ એક એક વસ્તુની પાછળ અમારી ઘણી બધી મહેનત હોય છે યાર. અને એ મહેનત અમે આજીવન આપતા રહીશું. તમે જોવો છો અત્યારે ઘણી બધી યુટ્યુબ ચેનલો માર્કેટમાં તમે જોવો છો, બધી ચેનલો, પણ એની અંદર શું કન્સિસ્ટન્સી જોવા મળે તમને? ઓનલી ફોર સ્ટડી રિલેટેડ સબ્જેક્ટ આવતા હોય અને એમાં પણ કન્સિસ્ટન્સી ન હોય. અમે એ વસ્તુ તમને પ્રોવાઈડ કરીએ છીએ. તો એક નમ્ર મારી અપીલ છે કે આ વિડીયોને લાઈક કરજો, આ વિડીયોની અંદર કોમેન્ટ કરજો. જો તમને અમારું કામ ગમે છે તો શેર પણ કરજો, અને કોમેન્ટ બોક્સની અંદર દિલ 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 હાર્ડ તમારે આપી દેવાના છે, કારણ કે આ તમારા માટે તૈયાર ઉભા છીએ અમે. ઓકે, હું આજની જ વાત કરું તો મારે ઘણા બધા આજે લાભ પાંચમ, આજે આઈ થિંક ઋષિ પાંચમ છે, તો આજે ઘણા બધાને શું હોય તો કે ઘણા બધા તમારા પૂર્વજો છે, એ પોતે ક્યાંક પોતે ધામમાં ગયા હોય, એની પાછળ તમારે આજે ઉપવાસ કરવાનો હોય, બરોબર? તમારા બધા ફેમિલી ભેગા થઈ સાથે ફરાહાળ કરવાનો હોય, તો એ બધું છોડીને આજે હું તમારા માટે લેક્ચર લેવા આવ્યો છું. તો મને તમારા માટે તમારી ચિંતા છે, પણ શું તમને પોતાને તમારી ચિંતા છે? ઓકે, તો એ જોજો. ચાલો હવે વાત કરીએ આગળ. ત્યાર પછી શું આવશે તો કે એની પછી આવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. કેવો? તો કે સંયોજન એટલે શું? સમજાવો. સંયોજન કોને કહેવાય? એ આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ બે તત્વો જ્યારે ભેગા થાય છે, કોઈ પણ બે તત્વો જ્યારે શું થાય છે? ભેગા થાય છે, અને ભેગા થઈને પોતે જે બનાવે છે ને આપણે સંયોજન કહીએ છીએ. રાસાયણિક બંધારણને આધારે પદાર્થનું શેમાં વર્ગીકરણ કરી શકાય? તો કે રાસાયણિક બંધારણને આધારે પદાર્થનું વર્ગીકરણ આપણે શેમાં કરી શકીએ છીએ? તો કે સંયોજનો અને તત્વોની અંદર આપણે કરી શકીએ છીએ. ઓકે, ક્લિયર છે? ચાલો, સાથે સાથે તમે બધા ચિંતિત હશો કે સર તમે આઈએમપી પ્રશ્ન આપી દીધા, પણ સર અમારે એને સમજવા છે, ડિટેલની અંદર અમારા કોન્સેપ્ટ અમારે ક્લિયર કરવા છે. તો એના માટે અમારે શું કરવું? તો કે તમારા માટે વિદ્યાર્થી મિત્રો અમે લોકો ટોપર બેચ લઈને આવ્યા છીએ, જેની અંદર તમારો જેટલો પણ સિલેબસ છે, તમારી આખી જે એનસીઈઆરટી છે, બરોબર, એના લાઈવ લેક્ચર્સ તમને મળશે.
એના લાઈવ સોલ્યુશન તમને મળશે. તમારો એક એક પ્રશ્ન, તમારો એક એક સવાલ, તમારો એક એક ડાઉટ પણ અહીંયા ક્લિયર થશે. તો આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. જો તમે ધોરણ 9 હોય, ધોરણ 12 માં હોય, ધોરણ 10 માં હો, ધોરણ 11 માં હોય, બધા માટે ટોપર બેચ આવી ગઈ છે. અને આજે જ 99 244 45 400 પર કોલ કરીને તમારું એડમિશન બુક આવી ગયો. ઓકે, તો તમારા માટે બહુ કામનું છે, તો આપમાં પણ જોડાજો. ઓકે, ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો એની પછી આવે છે 5મું ચેપ્ટર, સજીવોનો પાયાનો એકમ. કેટલામું ચેપ્ટર? 5મું ચેપ્ટર, સજીવોનો પાયાનો એકમ છે યાર. બરોબર, એમાં કેવા કેવા 4 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો પહેલો પ્રશ્ન શું છે? અંતઃકોષરસ જાળના સ્થાન, રચના, પ્રકાર અને કાર્યની સમજૂતી આપો. અંતઃકોષરસ જાળ છે એ કોષીય અંગિકા છે, અને એ કોષીય અંગિકાઓનું આપણે શું જણાવવાનું છે? સ્થાન નક્કી કરવાનું છે. પછી એની રચના, કે રચના દેખાવે કેવી છે એ નક્કી કરવાનું છે. એનો પ્રકાર કેવો છે નક્કી કરવાનું છે. અને કાર્યની સમજૂતી તમારે લોકો આપવાની છે. આટલી વસ્તુ આપશો તો તમને પૂરેપૂરા 4 માંથી 4 માર્ક છે પ્રાપ્ત થવાના છે. બરોબર? सर मुझे पढ़ना नहीं आता था, 10वां में कैसे पास होऊंगा? बेटा તું ટોપર બેચ જોઈન કરી લે, બધું તારું થઈ જશે. ઓકે, ક્લિયર થઈ જશે. યસ, એનસીઆરટી એટલે બેટા આપણી જે પુસ્તિકા છે, પાઠ્ય પુસ્તક છે, જેને એનસીઆરટી કહેવાય. ઓકે, ક્લિયર છે? ઓકે, ચાલો બીજો પ્રશ્ન જોઈએ શું કહે છે. તો કે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર સમજાવો. સાંદ્રતા કોને કહેશો તમે? તો કે અધિસાંદ્ર, અધોસાંદ્ર, સમસાંદ્ર, આવા સાંદ્રતાના પ્રકાર હતા. બરોબર, અને એના પ્રકારો ડિટેલની અંદર તમારે સમજાવવાના. આ બધી વસ્તુ તમે લખશો એટલે તમને આની અંદર પૂરેપૂરા માર્ક પ્રાપ્ત થશે. ત્યાર પછી આવે છે ટૂંકનોંધ લખો, ગોલ્ગી પ્રસાધન. તો ગોલ્ગી પ્રસાધનની જે ટૂંકનોંધ છે એ પણ એટલી બધી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જેમાં તમે જોડાશો તમને ઘણું બધું કામ લાગશે. ઓકે, ચાલો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? કામ ગમે છે તો લાઈક ન રોકવી જોઈએ, લાઈક તો થવી જ જોઈએ. સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર દિલ હાર્ડ બતાવી દેવાનું છે. જ્યારે પણ વિડીયો પૂરો થાય ત્યારે પણ તમારે કોમેન્ટ બોક્સની અંદર હાર્ડ દિલ તમારે કરાવી દેવાનું. તમારા માટે અમે રાત દી ઉજાગર કરીએ છીએ યાર. આ બધી વસ્તુ એમને નથી થતી, આની પાછળ ઘણી બધી ઓલી હોય છે. ઓકે, ચાલો સ્ક્રીનશોટ લેવો છે, ચાલો લઈ લો. ચાલો લઈ લીધો સ્ક્રીનશોટ. 1 2 3 લઈ લીધો. ચાલો ત્યાર પછી આનો પણ જોઈ લો. ચાલો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચેપ્ટર નંબર આ પહેલું છે, આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો 1 2 3 ચાલો. ઓકે, ચલો આ 3 પ્રશ્નો થઈ ગયા. આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. ચાલો આ ચેપ્ટરમાંથી 3 પ્રશ્નો કરશો, મોસ્ટ ટાઈમ આવી જશે. ચાલો ઓકે, 1 2 3 પૂછડાલું. ચાલો હવે કયું ચેપ્ટર આવે છે? તો કે ગતિવાળું 7મું ચેપ્ટર. કયું ચેપ્ટર? ગતિવાળું 7મું. અને એની અંદર મોસ્ટ ટાઈમ પ્રશ્ન હોય તો પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવવાનું છે. અને પ્રવેગનો એકમ જણાવો, તે સદિશ છે કે અદિશ છે. આ બધી વસ્તુનો જવાબ આપવાનો છે. પહેલા તો પ્રવેગનું માત્ર સૂત્ર લખો. પ્રવેગનું સૂત્ર શું છે? તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગના છેદમાં સમય. પછી શું કીધું? તે પરથી પ્રવેગી ગતિ અને અપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગી ગતિ એટલે શું થાય? તો કે પ્રવેગમાં વધારો થતો હોય. બરોબર, પ્રવેગમાં શું થતો હોય? વધારો થતો હોય તો એને આપણે પ્રવેગી ગતિ કહીએ. અપ્રવેગી ગતિ કોને કહીએ? તો કે પ્રવેગની અંદર શું થતો હોય? ઘટાડો થતો હોય, એને આપણે શું કહીએ? પ્રતિપ્રવેગી ગતિ કહેતા હોઈએ છીએ. પ્રવેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તે સદિશ છે કે અદિશ? તો કે પોતે સદિશ છે. તો આવી રીતે તમે આખો કોન્સેપ્ટ સમજી શકો. ત્યાર પછી જોઈએ ચાલો કે r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવો અને તે દર્શાવતા પ્રવેગી ગતિ સમજાવો. આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ ગોળ હોય, ગતિ કરતો હોય તો પોતે પ્રવેગી ગતિ કરે. શું કામ? તો કે એના વેગમાં દરેક પોઈન્ટના વેગમાં પરિવર્તન આવે છે. શું કામ એના વેગમાં પરિવર્તન આવે છે? કારણ કે એમાં દિશા જે છે પોતે બદલાતી રહે છે. ઓકે સર, આઈ એમ સ્ટુડન્ટ ઓફ 11th બટ આઈ વોચિંગ ધીસ લેક્ચર. થેન્ક યુ કૃષ્ણા પરમાર. બેટા જો 11મા ધોરણવાળા આટલા સરસ મજાના વિડીયો જોવે છે તો એક નાની એવી અપીલ છે કે લાઈક કરી દો યાર, તમારા માટે છે. અને કોમેન્ટ બોક્સ ની અંદર હાથ દર્શાવી દો. ઓકે ચાલો ક્લિયર છે? તો આનું સૂત્ર શું થાય? તો કે 2πr ના છેદમાં t, 2πr ના છેદમાં t એના સૂત્ર આમાં આવશે. અને એ પ્રવેગી ગતિ કરે છે, મેં તમને હમણાં જ કીધું, એ તમારે સમજાવવાનું છે. ત્યાર પછી જોઈએ બીજું શું છે 3 ગુણની અંદર પથ લંબાઈ. પથ લંબાઈ અથવા તો અંતર હંમેશા ધન જ હોય છે. જ્યારે સ્થાનાંતર ધન, પછી ઋણ અથવા તો શૂન્ય હોય છે. આ વિધાન એક યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. ઓકે, તો આ તમને લોકોની રેખાકૃતિ આપેલી છે.
તમારા પાઠ્યપુસ્તકની અંદર જમણી સાઈડનું જે પાનું છે એ જમણી સાઈડના પાનાની અંદર ઉપરથી વચ્ચે એક લીટી દોરેલી છે, બરોબર, આડી લીટી છે. એ આડી લીટી વાળો જે પ્રશ્ન છે એ તમારામાં સમજાવવાનું છે. યસ યસ બેટા, આવવાનું છે, કહેવાનું છે કે તમારે લોકોએ આ ચેપ્ટરની અંદરથી દાખલાઓ પણ કરવાના છે. જેટલા પણ દાખલાઓ છે ઉદાહરણના અને સાથે સાથે સ્વાધ્યાયના, ઉદાહરણ અને સ્વાધ્યાય આ બધા દાખલાઓ તમારે લોકોએ આ ચેપ્ટરમાં આવતા હોય એ કરવાના છે. જો કરી લેશો તો તમારા માટે બહુ મોટી સાબિત થઈ જશે. બરોબર, ક્લિયર છે? ચાલો, એની પછીનો પ્રશ્ન છે કે શું દરેક સંજોગોમાં પદાર્થના સ્થાનાંતરનું મૂલ્ય અને તેના કાપેલ અંતર સમાન હોય છે? યોગ્ય અને જરૂરી ઉદાહરણ આપીને સમજાવો. તો આવા પ્રશ્નો તમને લોકોને પૂછાઈ શકે, તો આનો પણ એક સ્ક્રીનશોટ લઈ લો જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો કે 1 2 3 બૂમ. ચાલો, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અમારા પ્રકાશનો તમને બધાને ખબર છે ધોરણ 10 ની પરીક્ષા નજીક આવી ગઈ છે અને એના માટેના મોસ્ટ આઈએમપી રિક્વેસ્ટેડ પેપર સેટ તમને લોકોને ખબર નહીં હોય તો ગયા વર્ષે જોઈ લેજો કે અમારા ખાલી પેપર સેટમાંથી કેટલું પૂછાણું હતું. ઓકે, તો પેપર સેટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ થશે. ધોરણ 10 માં જે વિદ્યાર્થીઓ ભણે છે એના માટે, સાથે સાથે 11 કોમર્સ, આર્ટ્સ બધા સબ્જેક્ટના પેપર સેટ મળશે. તમે ધોરણ 10 માં છો અને તમારે લોકોએ અમારી બધી બુકો વસાવી છે કે જેની અંદરથી તૈયારી કરશો એકદમ સરળ ભાષાની અંદર, તો તમારે કશું કરવાની જરૂર નથી. તો એ પણ અવેલેબલ છે. બરોબર, સાથે સાથે આ નંબર ઉપર કોલ કરીને તમે આમાંથી કોઈ પણ બુક છે તમે મૂકવી શકો ગ્રામર ગીતા સાથે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. હવે આવે કયું ચેપ્ટર? તો કે હવે વિદ્યાર્થી મિત્રો હવે 8મું ચેપ્ટર, બળ અને ગતિના નિયમો. ઓકે, બળ અને ગતિના નિયમો. ચાલો સર, સ્ટાન્ડર્ડ 9 નું પેપર સેટ છે? નહીં બેટા, સ્ટાન્ડર્ડ 9 નું પેપર સેટ નથી. બરોબર, પણ તમે 10માં જ્યારે આવશો ત્યારે તમને 10મા નું પેપર સેટ મળી જશે. ઓકે, ક્લિયર છે? ચાલો જોઈએ બળ તથા ગતિના નિયમોનો આઈએમપી પ્રશ્ન. ચાલો, પહેલો પ્રશ્ન છે કે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ લખો. જડત્વ એટલે શું? તેના 3 પ્રકારો યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ ભાઈ કોને કહેવાય? જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ નથી લાગતું ત્યાં સુધી એ પદાર્થ સ્થિર હોય તો એ સ્થિર રહે છે, ગતિમાં હોય તો એ પદાર્થ ગતિમાં રહે છે. તો આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. જડત્વ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ જે છે એ પોતાની ગતિમાન સ્થિતિ હોય તો ગતિમાન સ્થિતિ જાળવી રાખે, સ્થિર સ્થિતિ હોય તો પોતે સ્થિર સ્થિતિ જાળવી રાખે, એને એ પદાર્થનું જડત્વ કહેવામાં આવે છે. જડત્વના 3 પ્રકારો છે. એક તો સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિમાન સ્થિતિનું જડત્વ અને દિશાનું જડત્વ. આ બધી વસ્તુ ડિટેલની અંદર સમજાવશો તો તમને પૂરેપૂરા કેટલા? તો કે 4 માર્ક્સ જે છે પોતે પ્રાપ્ત થવાના છે. ઓકે, ક્લિયર છે? ચાલો, તો આ એક ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. ઓકે, અને વિવિધ વ્યવહારિક ઉદાહરણો દ્વારા તે સમજાવો. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું છે? તો કે આઘાત અને પ્રત્યાઘાતનો નિયમ. બરોબર, કોઈ પણ બે બળો હોય એક સરખા લાગે છે, સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે એવું તમે કહી શકો તો એ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ છે. ઘણા બધા ઉદાહરણો છે. બંદૂકમાંથી ગોળી ફૂટવી, બરોબર, ત્યાર પછી કોઈ પણ દડાને દિવાલ ઉપર ધક્કો મારવો, બરોબર. તો આ બધી વસ્તુ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એક એક મુદ્દાઓ તમારે લખવાના છે. જો કામ ગમે છે યાર તો લાઈક કરી દો યાર, કામ ગમે છે તો શેર કરી દો યાર. તમારા માટે આવું બધું લઈને આવ્યા છીએ યાર. અમારો સ્વાર્થમાં કાંઈ નથી. અમને શું મળશે યાર? અમને સારું મળે એટલા માટે અમે બપોર વચ્ચે પણ તમારા માટે આવા સરસ મજાના વિડીયોઝ લેવા છીએ. તો એક લાઈક તો બનતા હે યાર, એક નાની એવી લાઈક તો બનતી હે. સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર દિલ હાર્ડ આપી દો યાર, હાર્ડ આપી દો પ્લીઝ. તમારા માટે આવું કામ કરીએ છીએ તો એક નાની એવી રિક્વેસ્ટ હું તમને કરી શકું કે જે તમે ફૂલફિલ કરી શકો મારી. બરોબર, આમાંથી અમારો કાંઈ સ્વાર્થ નથી યાર. અમે તમને નો આપીએ અથવા તો આપીએ, અમને શું મળવાનું? અમારે થોડા માર્ક આવવાના. તમે થોડા અમારી ઘરે આવીને તમારો પહેલો પગાર આપી દેશો, કશું તમે અમને આપવાનું નથી અને અમારે તમારું કઈ જોતું નથી. પણ એક સેવા ભાવનાની વૃત્તિ છે. તમારી પાસે તમે કશું માંગતા નથી, એક જ વસ્તુ માગીએ છીએ, એક નાનકડી એવી લાઈક, કોમેન્ટ બોક્સની અંદર દિલ અને એક તમારા ઓરિજિનલ દિલની અંદર એક ધબકારા કે યસ આઈ કેન ડુ ઇટ. અમારા માટે અમારા હિરેન સર છે, અમારા માટે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ છે, તો અમારે કોનું ડર છે? તો આવો જુસ્સો જોઈએ. બસ આટલી 3 વસ્તુ જોઈએ છીએ જે વસ્તુ તમે આરામથી ઇઝીલીથી એક પણ પ્રકારના પ્રયત્ન વગર તમે મને આપી શકો છો છેલ્લાને બાદ કરતા. તો એટલું તો કરી શકો યાર. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો, ત્યાર પછી આવે છે ત્રીજો પ્રશ્ન. શું છે? તો કે ગતિ વિશેની ગેલેલિયોની વિચાર સરણી સમજાવો. ગતિ વિશે અથવા તો બીજો પ્રશ્ન જોઈ લે, એવો ન પૂછે કેવો પૂછે તો આવો પૂછાય કે ગેલેલિયોના પ્રયોગોની સમજૂતી આપો અને તેની નિષ્કર્ષ લખો. આ બેમાંથી, બરોબર, અથવામાં છે એટલે અથવામાં છે આ પ્રશ્ન, બરોબર, અથવા તો આમ પૂછાય અથવા તો આમ પૂછાય. તો ગેલેલિયોએ જે પ્રયોગ કર્યા હતા
ઓકે, ગેલેલિયોએ પ્રયોગ કર્યા હતા. સર રિપ્લાય, આ પેપર સેટ કેશ ઓન ડિલિવરી છે કે નહીં? બેટા કેશ ઓન ડિલિવરી નહીં હોય, તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો કોઈ પણ જગ્યાએથી, બરોબર, અને મગવી શકો છો. ઓકે, ક્લિયર છે. તો આ જે છે એ ન્યૂટનનો ગતિનો જે નિયમ છે, પ્રથમ નિયમ, એની અંદર જે શરૂઆતમાં ગેલેલિયો જે પ્રયોગ કર્યા હતા ઢાળવાળા, એ પ્રયોગ તમારે ડિટેલિંગ સાથે સમજાવવાના છે, અને એ સમજાવશો ત્યારે તમને પૂરેપૂરા માર્ક્સ પ્રાપ્ત થવાના છે. ચાલો ત્યાર પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લું ચેપ્ટર છે 12મું ચેપ્ટર, અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો આમાંથી કેવા કેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો નીકળી શકે? તો એની અંદર પહેલો પ્રશ્ન છે, કયા કારણો કે પરિબળો માટે જાત સુધારણા કરવામાં આવે છે સમજાવો. તો જાત સુધારણા, કોની જાતમાં સુધારણા? તો કે પાકની જાતમાં સુધારણા. તો એવા કયા કયા મુદ્દાઓ છે કે જેની પાકની જાતમાં આપણે સુધારણા કરી શકીએ? તો એનો પણ તમારે મોસ્ટ આઈએમપી પ્રશ્ન ગોતવાનો છે અને એના વિશે લખવાનું છે. ત્યાર પછી જોઈએ તો કૃષિ પાક જાતોમાં સુધારણા કઈ કઈ બાબતો માટે કરાય છે સમજાવો. તો કૃષિની જેટલી પણ જાતો છે એમાં કેવા કેવા સુધારો કઈ કઈ બાબતોમાં કરવામાં આવે છે, તો એના વિશે પણ તમારે ડિટેલમાં સમજાવવાનું છે. ત્યાર પછી જોઈએ તો ભારતમાં પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો. તો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરોબર. અને છેલ્લો ચોથો પ્રશ્ન છે કે સિંચાઈ માટે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત સમજાવો. તો આ બંને વસ્તુ આનો સ્ક્રીનશોટ લઈ લો, આનો સ્ક્રીનશોટ લઈ લો યાર, લઈ લીધો. 1 2 3 સ્ટાર્ટ. સર મારે ચેપ્ટર 3 પણ પરમાણુઓ છે, એનું પણ આઈએમપી આપો પ્લીઝ. બેટા ચેપ્ટર નંબર 3 ની અંદર પરમાણુઓ અને અણુઓની અંદર તમને લોકોને જો પૂછે તો શું કરવાનું છે? તો કે તમારે અણુઓ અને પરમાણુઓ શું છે, બરોબર, ડાલ્ટનની અભિધારણાઓ શું છે, બરોબર, આ બધી વસ્તુ નક્કી કરીને જવાનું, લખીને જવાની. ઓકે, પરમાણુનું બંધારણ કેવું હોય, આ બધી વસ્તુ તમારે બાય કરીને જવાની. ઓકે, તો સાથે સાથે તમને જો આ ચેનલ ગમી છે, તમારા માટે કંઈક નવું સાબિત કરવા માંગે છે, તમારા માટે કંઈક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ લાવે છે, તો આ ચેનલને વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જેટલા પણ પ્રશ્નો ડિસ્કશન કર્યા આટલા પ્રશ્નો કરી લેશો, બીજું કશું કરવાની જરૂરિયાત છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેનલની અંદર તમે સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેનાથી ઘણા બધાનું ભલું થાય, બરોબર. રાખીએ છીએ અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો, મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ સો મચ.